ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘન આયનીય પદાર્થોની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો જોયા હતા. આયનીય પદાર્થોની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. એમાં સૌથી પહેલા આપણે જોયું હતું લેટાઇસ એન્થાલ્પી. મિત્રો, લેટાઇસ એન્થાલ્પી છે કેટાયનની ત્રિજ્યા અને એનાયનની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે, કે વીજભાર ઉપર પણ આધાર રાખે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા. પણ એક વસ્તુ સમજજો કે લેટાઇસ એન્થાલ્પી જેટલી વધે એટલી દ્રાવ્યતા સોલ્યુબિલિટી ઘટે. સોલ્યુબિલિટી ઘટે, બરાબર? કે છૂટા પાડવા માટે ઉર્જા આપવી પડે, બરાબર? ખાસ તો વીજભાર ઉપર ને ત્રિજ્યા ઉપર આધાર રાખે, આપણે શીખ્યા છે લાસ્ટ લેક્ચરમાં. એના પછી જલીયકરણ એન્થાલ્પી, આ પણ વીજભાર ને ત્રિજ્યા ઉપર આધાર રાખે, ધનાયન ઋણાયન બંનેની. એમાં મેઇન ઋણાયન હશે. આની વેલ્યુ જેટલી વધે એટલી મિત્રો સોલ્યુબિલિટી વધે, બરાબર? એના પછી દ્રાવકનો ડાઇલેક્ટ્રિક અચળાંક હતો. દ્રાવકનો આ ગુણધર્મ કોનો છે? દ્રાવકનો ગુણધર્મ છે, ધ્યાન રાખજો. જ્યારે દ્રાવકમાં દ્રાવ્યને તમે ઓગાળો, મિશ્ર કરો, ત્યારે દ્રાવ્યની સાથે દ્રાવક ઇન્ટરેક્શન કેટલું કરે છે, બરાબર? દ્રાવક સાથે દ્રાવ્ય જેટલો વધારે ધ્રુવીય હશે એટલું ઇન્ટરેક્શન વધારે કરશે, એટલો એ આયનીય સંયોજનના આયનીય બંધને નબળો પાડશે, એને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે. દાખલા તરીકે પાણીમાં મીઠું નાખ્યું હોય, બરાબર, તો પાણી એક સારો ધ્રુવીય દ્રાવક છે, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે. તો જોડાયેલા Na+ અને Cl- આયનો ની આસપાસ પાણીના અણુઓ છે એવી રીતે ગોઠવાય કે જેથી આ જે પ્લસ માઇનસ ચાર્જ છે ને ન્યુટ્રલાઇઝ કરે. એટલે આ જે આયનીય બંધ હતો ને એ નબળો પડે, એટલે જલ્દી છૂટા પડે. એટલે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો, ધ્યાન રાખજો, દ્રાવકનો, એટલી આયનીય સંયોજનની દ્રાવ્યતા વધુ. એટલે દ્રાવ્યતા માત્ર દ્રાવ્યના ગુણધર્મો ઉપર આધાર નહીં રાખે, દ્રાવકના ગુણધર્મો ઉપર પણ આધાર રાખશે. મેં તમને સમજાવ્યું હતું, સ્વભાવ જો સમાન હોય તો દ્રાવ્યતા વધવાની, પણ સમાન જો વિરુદ્ધ થાય, ઘટવાની, બરાબર? તો આયનીય સંયોજન ની દ્રાવ્યતા વધે, સોલ્યુબિલિટી વધે, બરાબર? ઓકે, આ ત્રણ તો આપણે વિગતે શીખ્યા છે લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે જે શીખવાના છે એ સહસંયોજક નિયમ, ફઝાનનો નિયમ, બરાબર છે. શું ફઝાનનો નિયમ ખરેખર તો તમને શું દર્શાવે છે એ જો આપણે સમજીએ તો ધ્યાન રાખજો, ફઝાનનો નિયમ છે એ આયનીય સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે. બરાબર? તમારી પાસે કોઈ આયનીય સંયોજન છે, એની અંદર સહસંયોજક લાક્ષણિકતા કેટલા ટકા, કેટલી, બરાબર? આની સમજ આપવાનું કામ કોણ કરે છે? ફઝાનનો નિયમ, બરાબર? હવે તમને ખબર છે, ધ્રુવીય દ્રાવક હોય ને તો જેટલો આયનીય સ્વભાવ વધારે એટલી દ્રાવ્યતા વધારે. પણ એ ધ્રુવીય દ્રાવક હોય એનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો હોય, જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધે દ્રાવ્યતા ઘટે. એ તમને કદાચ ખબર હશે કે આયનીય સંયોજન કરતા સહસંયોજક સંયોજનની લાક્ષણિકતા બિલકુલ ઉલટી છે. દાખલા તરીકે ભાઈ, આયનીય સંયોજનોના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા તો આના નીચા. પાણીમાં દ્રાવ્યતા વધારે તો આની ઓછી. ઓછા બાષ્પશીલ તો આ વધુ બાષ્પશીલ. ફરી હું બોલી જાઉં છું, ગલનબિંદુ ઉત્કલન બિંદુ આયનીય સંયોજનના વધારે તો આના ઓછા. ઓછા બાષ્પશીલ તો વધારે બાષ્પશીલ. ખ્યાલ આવે છે? બીજા ઘણા બધા ગુણધર્મો, ટૂંકમાં આયનીય સંયોજન કરતા બિલકુલ ઉલટા ગુણધર્મો છે. ધ્રુવીય દ્રાવકમાં વધુ દ્રાવ્ય તો આ અધ્રુવીય દ્રાવકમાં વધુ દ્રાવ્ય.
સમજો છો? કેમ કે ધ્રુવીય દ્રાવક સાથે આયનીય સંયોજનોનો સ્વભાવ મેચ થશે, આનો સ્વભાવ મેચ થશે અધ્રુવીય દ્રાવકમાં, ઉલટાના ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા ઘટશે. ઓકે, ચલો આજે આપણે શીખવાના છે પ્રજાનો નિયમ. તમને ખબર છે કે આયનીય સંયોજન હોય તો એની અંદર મિત્રો ધન અને ઋણ આયનો એકદમ પાસ પાસે ગોઠવાયેલા હોય, એકદમ પ્રબળ આકર્ષણથી રહેલા હોય. માની લો કે આ કોઈ આપણો ધન આયન છે અને આ કોઈ આપણો ઋણ આયન છે. બરાબર, ધન આયન માટે મેં ધન વીજભાર કર્યો, એને પણ કેન્દ્ર હોય, એને પણ સંયોજકતા કક્ષા સુધી ઇલેક્ટ્રોન ભરેલા હોય. આ ઋણ આયન છે, આને પણ કેન્દ્ર હોય, સંયોજકતા કક્ષા સુધી ઇલેક્ટ્રોન ભરાયેલો. એટલે આ મેં ધ્યાન રાખજો, પ્લસ વીજભારિત સ્પીસીઝ ને આ ઋણ વીજભારિત લીધા. પણ તમને ખબર છે કે આયનો પાસ પાસે હોય, આયનો પાસ પાસે હોય. ખાલી એટલું નહીં, પ્રબળ આંતર આકર્ષણ, પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય. હવે આવા સમયે શું થાય બોલો? ધન આયન ખૂબ પાસે છે, કોની પાસે? ઋણ આયન પાસે. આવા સમયે શું થાય તો કે ધન આયન તમને ખબર છે એક તો નાનો હોય, ઝેડ સ્ટાર એનો વધુ હોય. ઝેડ સ્ટાર એટલે ફરી કહી દઉં છું, અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય. જનરલી ઋણ આયન હોય એ થોડો મોટો હોય, અને ઝેડ સ્ટાર એનો ઓછો હોય. બરાબર, અસરકારક કેન્દ્રીય વીજભાર એનો ઓછો હોય. બરાબર, સમજો છો? ઝેડ સ્ટાર તમે બીજી રીતે પણ દર્શાવી શકો, ધ્યાન રાખજો, Q/R. Q એટલે વીજભાર, R એટલે ત્રિજ્યા. Q/R રેશિયો અહીંયા આગળ વધુ હોય, અહીંયા આગળ Q/R રેશિયો કેવો હોય? ઓછો હોય. હવે એકદમ પાસ પાસે રહેલા છે, આ ધ્યાન રાખજો. આના કેન્દ્રના આકર્ષણની અસરકારકતા વધુ છે, આના કેન્દ્રના આકર્ષણની અસરકારકતા ઓછી છે. પાવર આનો બતાવવાનો ધ્યાન રાખજો. આના કેન્દ્રના આકર્ષણની અસરકારકતા વધારે, બાજુમાં મોટા કદનો ઋણ આયન છે. આ માની લો કે એનું કેન્દ્ર છે, આ ઋણ આયન, આ એનું કેન્દ્ર છે, આ ધન આયન. બરાબર, આના કેન્દ્રનો પાવર વધારે છે, આનું ક્લાઉડ મોટું છે, ઇલેક્ટ્રોન વાદળ. બરાબર, બીજી એક વસ્તુ આપણે એ કહી શકીએ કે આનું ઇલેક્ટ્રોન વાદળ નાનું છે, ઇલેક્ટ્રોન ક્લાઉડ, ઇલેક્ટ્રોન વાદળ નાનું છે, પણ આનું ઇલેક્ટ્રોન વાદળ મોટું છે, ઇલેક્ટ્રોન વાદળ મોટું. અને વીજભાર પણ વધુ, ઇલેક્ટ્રોન ઘનતા પણ વધુ, ઇલેક્ટ્રોન ઘનતા વધુ. હવે આવા સમયે શું થાય? ધ્યાન રાખજો, કેન્દ્રના આકર્ષણની અસરકારકતા વધારે છે. તો આના કેન્દ્રના આકર્ષણની અસરકારકતાના કારણે ઋણ આયનનું ઇલેક્ટ્રોન ક્લાઉડ જે એના નિયમિત શેપમાં હોય, કક્ષકના આકારમાં, એનું શું થાય? વિકૃતિકરણ, ધ્રુવીયકરણ. બરાબર, અને એના કારણે થઈ જાય શું? ધ્યાનથી સમજજો, આ છે આપણો ધન આયન. બાજુમાં જે ઋણ આયન હતો એનું પણ કેન્દ્ર આ જ છે, પણ ધ્યાન રાખજો, એનું ઇલેક્ટ્રોન ક્લાઉડ કંઈક આવું થઈ જાય, એનું ઇલેક્ટ્રોન ક્લાઉડ કંઈક આવું થઈ જાય. ધ્યાન રાખજો, આમ થઈ જાય, આમ. બરાબર, પહેલા નિયમિત ગોળાકાર હતું, ઇલેક્ટ્રોન ક્લાઉડ થોડું ખેંચાઈ ગયું આ બાજુ. હજી કદાચ મારે કહેવું હોય તો આમ પણ કહી શકો તમે, આમ આવું થઈ જાય, આમ થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન ક્લાઉડ એનું ખેંચાઈ ગયું. ધ્યાન રાખજો, કોનું? ઋણ આયનનું. બરાબર, તો ઋણ આયનના કોના કારણે થયું? નાનો ધન આયન, વધુ કેન્દ્રીય આકર્ષણ અસરકારકતા, Q/R રેશિયો, એટલે વીજભારના છેદમાં કદ નો રેશિયો મોટો છે. બરાબર, કોણે આ બધું કર્યું? તો કે ધન આયન. કોના ઉપર આ અસર થઈ? તો કે ઋણ આયન ઉપર. બરાબર, તો આને કહેવાય ઋણ આયનનું વિકૃતિકરણ, અથવા તો શું કહેવાય? ધ્રુવીયકરણ. ઋણ આયનનું વિકૃતિકરણ, અથવા તો શું કહેશું આપણે? ધ્રુવીયકરણ. બરાબર, તો આ આખી જે ઘટના છે ને મિત્રો, આ ધ્રુવીયકરણ જેટલું વધારે થાય ને એટલે ઋણ આયનના ક્લાઉડ જો ધન આયનના કેન્દ્ર અને ઋણ આયનના કેન્દ્રની વચ્ચે જાય. બરાબર, તો ધ્રુવીયકરણ જેટલું વધે એટલી સહસંયોજક લાક્ષણિકતા વધે.
બરાબર ને? તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે લખી નાખીએ. શું? તો કે ઋણ આયનનું ધ્રુવીયકરણ વધે. ઋણ આયનનું ધ્રુવીયકરણ વધે એમ મિત્રો સહસંયોજક લાક્ષણિકતા વધે. એ હતો આયનીય બળ, ધન અને ઋણ આયનનો બનેલો, એટલી સહસંયોજક લાક્ષણિકતા વધે. બરાબર. અને સહસંયોજક લાક્ષણિકતા વધે તો પાણી જેવા આયનીય દ્રાવકમાં દ્રાવ્યતા એની ઘટે. બરાબર. પણ આખી ઘટના છે ને એ ધ્યાન રાખજો, બે બાબત ઉપર આધાર રાખશે. એક ધન આયનની ધ્રુવીયકરણ શક્તિ, ધન આયનની ધ્રુવીયકરણ શક્તિ, એને કહેશું પોલરાઇઝિંગ પાવર. ધ્રુવીયકરણ એટલે પોલરાઇઝેશન પાવર. બીજું તો કે ઋણ આયનની ધ્રુવીયકરણ પામવાની ક્ષમતા. ઓકે, એને કહેશું પોલરાઇઝેશન. આને કહેશું પોલરાઇઝેશન પાવર, આને કહેશું પોલરાઇઝેશન. ફરી બોલું છું, ઋણ આયન જેટલો વધારે પોલરાઇઝેશન ધ્રુવીયકરણ પામી શકે એટલી આ સહસંયોજક લાક્ષણિકતા વધવાની. ધન આયન જેટલો પાવરફુલ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવે, Q/R રેશિયો ધરાવે, એટલી ધ્રુવીયકરણ શક્તિ એની વધારે, એટલું આ ધ્રુવીયકરણ વધારે થવાનું, એટલી એનામાં સહસંયોજક લાક્ષણિકતા વધે, એટલી તો એ પાણીમાં દ્રાવ્યતા ઘટાડે. બરાબર. પણ આ વસ્તુ આપણે ક્યારે લાગુ પાડીશું ધ્યાન રાખજો, ધન આયન અને ઋણ આયનની સાઈઝ કમ્પેરેબલ હોય ત્યારે. બરાબર. ધન આયન અને ઋણ આયનની સાઈઝ કમ્પેરેબલ હોય ત્યારે. પછી ધાતુના કાર્બોનેટ હોય, સલ્ફેટ હોય, નાઇટ્રેટ હોય, ફોસ્ફેટ હોય, તો ત્યારે ધ્યાન રાખજો લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીની સરખામણી કરવી પડશે તમારે. બરાબર. મોટા હોય ત્યારે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એ સમજાવ્યું છે. અત્યારે આપણે ફઝાનનો નિયમ ક્યારે વાપરશું? કોઈને હાઇડ્રોક્સાઇડ હોય, ક્લોરાઇડ હોય, ફ્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, ખ્યાલ આવશે, સલ્ફાઇડ હોય, ઓક્સાઇડ હોય, આવા સંયોજનો હોય એના માટે આપણે વાપરીશું. ચલો, ધન આયનની ધ્રુવીયકરણ શક્તિ વધે ક્યારે? તો એક તો વસ્તુ સમજવું, એ જેટલો નાનો થવાનો એટલે કે R ઘટવાનો, એટલો Q/R રેશિયો વધે, એટલો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, એટલો એનો પોલરાઇઝેશન પાવર વધે. એટલે સાઈઝની શું વાત કરીએ આપણે? નાની. બરાબર. R જેટલો નાનો, એટલો Z સ્ટાર વધારે, એટલું ઋણ આયનના ક્લાઉડ ને ખેંચે પોતાની બાજુ, એટલું વિકૃતિકરણ વધારે થાય, સહસંયોજક લાક્ષણિકતા વધે, સાઈઝ નાની. બરાબર. એના પછી ચાર્જ ગણીએ. ચાલો, ચાર્જ. તો ચાર્જની વાત કરીએ તો ધ્યાન રાખજો, કેન્દ્ર ના આકર્ષણની અસરકારકતા ચાર્જ સાથે ડાયરેક્ટ સમપ્રમાણમાં છે. +1 આયન હતો એમ બદલે +2 થાય એટલે ચાર્જ ઓલરેડી વધવાનો, Z સ્ટાર વધવાનો. તો ઋણ આયનના ક્લાઉડને વધારે ખેંચે, ચાર્જ વધુ એટલો એનો પોલરાઇઝેશન પાવર વધારે, એટલું ઋણ આયનનું વિકૃતિકરણ વધારે, સહસંયોજક લાક્ષણિકતા વધે, દ્રાવ્યતા ઘટે. બરાબર. હજી એક વસ્તુ પણ છે, ધ્યાન રાખજો, આભાસી નિષ્ક્રિય અથવા તો આભાસી ઊંડા વાયુ ઇલેક્ટ્રોન રચના હોય. ધન આયન માટે જ આપણે વાત કરીએ છીએ, ધ્યાન રાખજો, આભાસી ઊંડા વાયુ ઇલેક્ટ્રોન રચના. બરાબર. તો ધ્યાન રાખજો એનો પોલરાઇઝેશન પાવર વધવાનો. દાખલા તરીકે હું એક Na+ લઉં અને Cu+1 લઉં. Na+1 ની રચના છે મિત્રો 2s2p6 બાહ્યતમ કક્ષાની લઉં છું, અને Cu+1 ની શું છે ખબર? 3s2 પછી 3p6 અને 3d10 4s નો એક નીકળી ગયો. 3d10 4s1 હોય ને, +1 આયન છે એક નીકળી ગયો.
આ તો ભાઈ બિલકુલ ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના છે. આ બિલકુલ નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના નથી, પણ એના જેવી નિષ્ક્રિય રચના છે. એટલે આને કહેશું આપણે સ્યુડો ઇનર્ટ ગેસ સ્ટ્રક્ચર. બરાબર, આભાસી ઉમદા વાયુ ઇલેક્ટ્રોન રચના. બરાબર, ઓકે ઓકે. આવ વાયરસ, બરાબર, આવ વાયરસ. ઓકે, આભાસી ઉમદા વાયુ રચના. તો આવું જયારે હોય ને ત્યારે ધ્યાન રાખજો, એનો પોલરાઇઝેશન પાવર વધે. કારણ તમને આપું, ધ્યાન રાખજો, અહીંયા 3D10 છે. 10 પ્રોટોન તો કેન્દ્રમાં વધ્યા હશે, પણ 10 ઇલેક્ટ્રોન છે 3D10 માં છે, ને એની ધ્રુવીય શિલ્ડિંગ અસર ઓછી. શિલ્ડિંગ અસર ઓછી તો ધ્યાન રાખજો, કેન્દ્રના આકર્ષણને ઓછું ઢાકે. કેન્દ્રના આકર્ષણને ઓછું ઢાકે તો ઝેડ સ્ટાર વધે. કેન્દ્રના આકર્ષણની અસરકારકતા વધે. એ વધે તો ધ્રુવીયકરણ વધારે. બરાબર, તો પોલરાઇઝેશન શક્તિની જો વાત કરીએ તો Na+ કરતા Cu+ ની વધારે હોય. આ એક એક્ઝામ્પલ છે મિત્રો. Na+ કરતા Cu+ ની પોલરાઇઝેશન શક્તિ વધારે હોય. ચલો સામે ધ્રુવીયકરણ પામવાની ક્ષમતા જોઈએ, કેપેસિટી ઓફ પોલરાઇઝેશન. ઓકે, કોની લેવાની છે? ઋણ આયનની. એને તો વિકૃતિકરણ પામવાનું છે. તો બહુ સીધી વાત, ઋણ આયનનું ઇલેક્ટ્રોન ક્લાઉડ હતું એના કરતા હજી થોડું મોટું થયું હોત તો વધારે વિકૃતિકરણ પામે. તો સાઈઝ મોટી હોવી જોઈએ. જેટલી ઋણ આયનની સાઈઝ મોટી થતી જાય એટલું વિકૃતિકરણ વધશે. બરાબર, અહીંયા આગળ મોટા ભાગે ધ્યાન રાખજો, એક પરમાણુવીય ઋણ આયન લેશું કે OH- જેવા નાના ઋણ આયન લેશું. બરાબર, દ્રાવ્યતા જ્યારે આપણે જોતા હોય ત્યાં ચાર્જ જેટલો વધારે એટલું ધ્યાન રાખજો, એના આઉટર સરફેસ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધવાની. ઇલેક્ટ્રોન વાદળ મોટું તો થાય પણ ઇલેક્ટ્રોન ઘનતા વધે. એ વધે તો આ જે બાજુમાં રહેલો ધન આયન છે એને વધારે વિકૃતિકરણ કરાવે. તો ધન આયનની સાઈઝ બને એટલી નાની, ઋણ આયનની મોટી, તો સહસંયોજક લાક્ષણિકતા વધવાની. ધન આયનનો ચાર્જ વધારે, ઋણ આયનનો ચાર્જ વધારે, સહસંયોજક લાક્ષણિકતા વધવાની. બરાબર, અને ધન આયન હોય એ સાદા ધન આયનના બદલે આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના વાળો એટલે D10 વાળો હોય, કોપર +1 હોય, સિલ્વર +1 હોય. બરાબર, આવા આયનો થોડા યાદ રાખી લેવાના છે આપણે. કોપર +1, Ag+1, બરાબર ને, અને Hg+1. ધ્યાન રાખજો, આ કયો સમૂહ થવાનો ખબર? 11. કોપર પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બીજી સંક્રાંતિ શ્રેણી, ત્રીજી. બધાની અંદર ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 3D10, 4D10 અને 5D10. તો NH2NP6 તો હશે જ, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6, પણ D10 પોલરાઇઝેશન પાવર વધી જાય. આભાસી નિષ્ક્રિય વાયુ રચના, આ D10 નું શિલ્ડિંગ ઓછું થાય, કેન્દ્રના આકર્ષણની અસરકારકતા વધી જાય, તો સહસંયોજક લાક્ષણિકતા વધે. એક ઓર સેટ છે Zn2+, તમને ખબર છે 3D10 ઇલેક્ટ્રોન રચના તમને આવડતી જશે. બરાબર, એના પછી CD2+, 4D10, CD2+, 4D10. બરાબર, બરાબર. હજી એક સંક્રાંતિ શ્રેણી આપણે લઈએ. સંક્રાંતિ મિત્રો એક આપણે મિસ્ટેક કરી છે અહીંયા આગળ Au+1 આવશે. શું આવશે? Au+1 આવશે. બરાબર ને, અને અહીંયા આવશે Hg+2. બરાબર, Hg+2 લઈએ તો શું આવવાનું ખબર? 5D10. તો આવા D10 રચના વાળા આયનો હોય ધન આયનના, તો મિત્રો એનો પોલરાઇઝેશન પાવર વધી જવાનો. એની કમ્પેરેબલ સાઇઝ, એના કમ્પેરેબલ વીજભાર વાળા બીજા આયનો કરતા આનો પોલરાઇઝેશન પાવર વધારે.
અને એનો પોલરાઇઝેશન પાવર વધારે, આ યાદ રાખજો, ધ્યાન રાખજો. ઓકે, कौन आगे आया? कॉपर, सिल्वर, गोल्ड. कौन आगे आया? ओके ओके. जिंक, कैडमियम, मर्क्यूरी अथवा तो हाइड्रोकार्बन. ओके. जी कौन गया? ओके, अथवा तो जीता कौन होय. ओके, તમારી રીતે તમે યાદ રાખી શકો. ધ્યાન રાખજો, કોણ આગે આયા, જીતા અથવા તો જીતા કોણ હોય. ઓકે, એ તો મર્ક્યુરી લો તોય ચાલે. ઓકે, તો આ જે છે આયનો D10 રચના વાળા છે, એટલે આભાસી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના વાળા કહેવાય. એનો પોલરાઇઝેશન પાવર વધારે તો એની બાજુમાં પડેલા ઋણ આયનનું ધ્રુવીયકરણ વધારે. અને મિત્રો આવું જ્યારે થાય ધ્રુવીયકરણ શક્તિ ધન આયનની વધે, ઋણ આયનનો પોલરાઇઝેશન પામવાની ક્ષમતા વધારે હોય ત્યારે મિત્રો સહસંયોજક લાક્ષણિકતા વધે. સહસંયોજક લાક્ષણિકતા વધે ને કે મિત્રો એની દ્રાવ્યતા ઘટે. બરાબર સમજો છો? સહસંયોજક લાક્ષણિકતા સમજાવે છે, અને સહસંયોજક લાક્ષણિકતા જેટલી વધે એટલી ધ્યાન રાખજો દ્રાવ્યતા ઘટે. પાણીમાં એ આયનની દ્રાવ્યતા ઘટે. આપણે આ ફઝાનના નિયમનો કેટલો ઉપયોગ જોવો છે. એમાં પહેલો તો ઉપયોગ આપણે દ્રાવ્યતા વાળો જોવો છે. બરાબર, મોટા ભાગે ધ્યાન રાખજો ધન આયન સામે મોનો એટોમિક ઋણ આયનો લઈશ, ત્યાં ફઝાનનો નિયમ વાપરીશ. બાકી બહુ પરમાણુય ઋણ આયનો, કાર્બોનેટ, સલ્ફેટ, તો ત્યાં તમારે કમ્પલસરી લેટાઇસ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પીની સરખામણી કરવી પડશે. એ આપણે આગળના લેક્ચરમાં શીખ્યા છે. લેટાઇસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ અથવા તો નજીકની હોવી જોઈએ. બરાબર સમજો છો? 2-4 કિલો જૂલ નો ફેર હોય કદાચ બંને વચ્ચે, તો પણ એ પદાર્થ દ્રાવ્ય તો થઈ જાય. બરાબર, એવું જરૂરી નથી કે લેટાઇસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી વધારે જ હોવી જોઈએ. દાખલા તરીકે મીઠાનું ઉદાહરણ આપીએ તો લેટાઇસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી 4 કિલો જૂલ જેટલી ઓછી છે. પણ એટલી તો ધ્યાન રાખજો સરાઉન્ડિંગ માંથી ઉર્જા મળે, અથવા તો તમે દ્રાવ્ય કરો એ દરમિયાન એટલું તો હલાવી નાખો દ્રાવણ. બરાબર, તો દ્રાવ્ય થઈ જાય. તો બહુ મોટો ડિફરન્સ હોય તો એ પદાર્થ કેવો રહે? અદ્રાવ્ય રહે. બરાબર, ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલો ઊંચો દ્રાવકનો એટલી આયનીય સંયોજનની એની અંદર દ્રાવ્યતા વધારે. ખૂબ મુશ્કેલ છે, ધ્યાન રાખજો, ખૂબ મુશ્કેલ છે. હવે આપણે આ જે ફઝાનનો નિયમ છે એની એપ્લિકેશન શીખવા છે, ઉપયોગ શીખવા છે. બરાબર ને? તો સૌથી પહેલા તો હું દ્રાવ્યતાની વાત કરું. કોની વાત કરું? દ્રાવ્યતાની. તો સૌથી પહેલા તો આપણે ફઝાનના નિયમના ઉપયોગ જોઈએ. એમાં પહેલો ઉપયોગ આપણે જોવો છે સહસંયોજક સ્વભાવ કાઢવા માટે. પહેલો ઉપયોગ શું છે? સહસંયોજક સ્વભાવ. કાઢવું છે મારે. બરાબર, માની લો કે એક જ આવર્તના લગભગ સરખા જેવા તત્વો હું લઉં અને એના માટે જો હું વિચાર કરું, માની લો કે મારી પાસે NaCl છે, MgCl2 છે, અને AlCl3 છે, અને SiCl4 છે. બરાબર, કોના માટે હું લઉં છું? એક જ આવર્ત. એક એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ. બરાબર, તો બહુ સીધી વાત મિત્રો, Na+1 છે, Mg+2 છે, Al+3 છે, Si+4 છે, અને સામે Cl-1 છે. ધન આયનનો વીજભાર +1 થી +2 થી +3 થી +4 થાય છે. ચાર્જ જેટલો વધે એટલો એનો પોલરાઇઝેશન પાવર વધે. ઋણ આયન તો કોમન થઈ ગયો. બરાબર,
એનો મતલબ એ થયો કે આવત માટે ધ્યાન રાખજો, આવતમાં જેમ હું ડાબાથી જબા તરફ જાઉં એમ ધ્યાન રાખજો ધન આયનનો પોલરાઇઝેશન પાવર વધે, અને પોલરાઇઝેશન પાવર વધે એમ મિત્રો ધ્રુવીયકરણ વધે. બરાબર, ધ્રુવીયકરણ વધે એમ મિત્રો સહસંયોજક લાક્ષણિકતા વધે. બરાબર, અને સહસંયોજક લાક્ષણિકતા વધે તો દ્રાવ્યતા ઘટે. બરાબર ને, સમજો છો? પોલરાઇઝેશન જેટલું વધે એટલી ધ્યાન રાખજો. જો અસરો જો આપણે જોઈએ તો અહીંયા આગળ એક બોક્સ કરી લખી નાખીએ અસરો. જેટલું ઋણ આયનનું પોલરાઇઝેશન વધારે, જેટલું ઋણ આયનનું પોલરાઇઝેશન વધારે એટલી અસરો જો આપણે જોઈએ તો ધ્યાન રાખજો પોલરાઇઝેશન એટલે ધ્રુવીયકરણ વધે. કોનું થવાનું ધ્રુવીયકરણ? ઋણ આયનનું. આ જેટલું વધે એટલું ધ્યાન રાખજો સહસંયોજક સ્વભાવ વધે, સહસંયોજક લાક્ષણિકતા વધે. બરાબર, શું વધારો થવાનો? સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થવાનો. બરાબર, ધ્રુવીયકરણ જેટલું વધે એટલી મિત્રો દ્રાવ્યતા ઘટે. સહસંયોજક લાક્ષણિકતા વધે, દ્રાવ્યતા ઘટે મિત્રો. ખાસ શેમાં? પાણીમાં, ધ્રુવીય દ્રાવકમાં. દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો. કદાચ પોલરાઇઝેશન ઋણ આયનનું થતું હોય તો રંગની પ્રબળતા વધે, રંગ દર્શાવતા હોય તો રંગ પ્રબળતા વધે. જેટલું ઋણ આયનનું ધ્રુવીયકરણ વધારે થવાનું એટલું એ રંગ દર્શાવતો હોય પદાર્થ તો રંગની પ્રબળતામાં શું થાય? વધારો થાય. બરાબર, એના પછી મિત્રો વાત કરીએ ધ્રુવીયકરણ જેટલું વધે એટલું મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ મિત્રો ઘટે. જેટલું ધ્રુવીયકરણ વધશે એટલું મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટમાં શું થવાનું? ઘટાડો. બરાબર, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટવાનું. એના પછી જેટલું ધ્રુવીયકરણ વધારે થાય એટલું મિત્રો ધ્રુવીયકરણ ધન આયન ઋણ આયન ના સાઇઝ, વીજભાર અને ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખશે. પણ જેટલું ધ્રુવીયકરણ વધારે થશે એટલું એનું મિત્રો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, ગરમ બિંદુ ઉત્કલન બિંદુ શું થવાનું? ઘટવાનું. ઓકે, ખ્યાલ આવે છે? હા, પણ એ વસ્તુ સમજજો કે મોટા કદના ઋણ આયનો માટે લાગુ પડશે. બરાબર, બહુ મોટા કદના ઋણ આયનો હોય એના માટે લાગુ પડશે. બરાબર, ખ્યાલ આવે છે? પણ કમ્પેરેબલ સાઇઝ હોય તો ધ્યાન રાખજો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ વધી શકે. આ કોના માટે? મોટા કદના ઋણ આયન. નેગેટિવ એના માટે. બરાબર, હજી એક તમે વસ્તુ લઈ શકો થર્મલ સ્ટેબિલિટી, ઉષ્મીય સ્થાયીતા. બરાબર, થર્મલ સ્ટેબિલિટી ધ્યાન રાખજો જેટલી ધ્રુવીયકરણ ક્ષમતા ઋણ આયનની વધે એટલી મિત્રો ઉષ્મીય સ્થાયીતા ઘટે. ધ્રુવીયકરણ જેટલું વધે એટલી ઉષ્મીય સ્થાયીતા ઘટે, થર્મલ સ્ટેબિલિટી ઘટે. બરાબર, હા, ધ્રુવીયકરણ જેટલું વધશે એટલી મિત્રો કેટાયન નું જલીયકરણ વધશે. બરાબર, ખાલી કેટાયન માટે આપણે અલગથી લઈએ તોય ચાલે. આની અંદર તમે શું તો Na+ કરતા Mg2+ કરતા Al+3 કરતા Si+4 નું જલીયકરણ વધવાનું. કેમ કે ધ્યાન રાખજો વીજભાર વધુ, ચાર્જ નાનો, Q/R રેશિયો વધે. Q/R રેશિયો વધે, જલીયકરણ વધે. બરાબર, તો એક એ વસ્તુ ઉષ્મીય સ્થાયીતા પણ આધાર રાખજો. બરાબર, ઓકે. અને ઉષ્મીય સ્થાયીતા છે ધ્યાન રાખજો લેટાઇસ એન્થાલ્પી ઉપર પણ આધાર રાખે. ઉષ્મીય સ્થાયીતાનું મૂલ્ય છે એ લેટાઇસ એન્થાલ્પી ઉપર પણ આધાર રાખે. જેટલી લેટાઇસ એન્થાલ્પી વધારે એટલી એની ઉષ્મીય સ્થાયીતા કેવી હોવાની? વધારે. બરાબર, અને લેટાઇસ એન્થાલ્પી ઓછી એ ઉષ્મીય સ્થાયીતા. લેટાઇસ એન્થાલ્પી માટે આપણે આગળ ટોપિક શીખ્યા છીએ. બરાબર, બાકી ઉષ્મીય સ્થાયીતા ધ્રુવીયકરણ શક્તિથી કેવું છે?
વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. ખાસ કરીને બહુપરમાણુય ઋણ આયનો માટે તમે લાગુ પાડી શકો. ઉષ્મીય સ્થાયિતા આપણે એના માટે જ લાગુ પાડવાના છે, ધ્યાન રાખશો. કોના માટે? બહુપરમાણુય એટલે બહુપરમાણુય ઋણ આયનો, એના માટે લાગુ પાડીશું આપણે, બરાબર. હવે એક ટોપિક બાકી રહ્યા છે, જોવો જોઈએ. ઉષ્મીય સ્થાયિતા આવી ગયું, દ્રાવ્યતા આવી ગયું, સહસંયોજક સ્વભાવ આવી ગયો, રંગ પ્રબળતા આવી ગયું, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. ધ્યાન રાખજો, મોટા ઋણ આયનો હોય એના માટે ઘટવાનો છે, પણ નાના ઋણ આયનો હોય તો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ વધી શકે. ધ્યાન રાખજો, બરાબર. એમપી અને બીપી, એમપી એન્ડ બીપી, બરાબર. બાકીના માટે વધી શકે, બાકીના માટે વધી શકે. બસ આ છે આપણો આખો ચાર્ટ, બરાબર. આના ઉપરથી આપણે આખું નક્કી કરવાનું છે, બરાબર. તો અહીંયા આગળ સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય છે, બરાબર. પણ એક કામ કરો, એક જ સમૂહ માટે લો, સમૂહ માટે માની લો કે હું NaCl લઉં, KCl લઉં, RbCl લઉં, CsCl લઉં, તો બધામાં ઋણ આયન તો કોમન Cl માઇનસ, ધન આયન કયો Na પ્લસ, Ka પ્લસ, Rb પ્લસ, Cs પ્લસ. તમે જોઈ શકો છો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાથી ધન આયનનું કદ વધે છે. ચાર્જ તો કોમન છે, વીજભાર સમાન છે, ઋણ આયનનો પણ વીજભાર સમાન, બરાબર. હા, અહીંયા આગળ ધન આયનનું કદ વધે છે, કદ વધે છે તો ધન આયનનો પોલરાઇઝેશન પાવર શું થાય? ઘટે. પોલરાઇઝેશન પાવર ઘટે તો ધ્રુવીયકરણ ઘટે, ઋણ આયનનું ધ્રુવીયકરણ થવાનું, ધ્રુવીયકરણ ઘટે. મિત્રો, ધ્રુવીયકરણ ઘટે તો સહસંયોજક લાક્ષણિકતા શું થાય? ઘટે, ઘટે, બરાબર. તો જેમ સમૂહના ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, ઓક્સાઇડ હોય, સલ્ફાઇડ હોય, આયોડાઇડ હોય, બરાબર ને, એમાં તમે જેમ ઉપરથી નીચે તરફ જશો એમ એનામાં સહસંયોજક લાક્ષણિકતા ઘટતી જવાની, બરાબર. સૌથી વધારે સહસંયોજક લાક્ષણિકતા કોની? તો કે NaCl. સૌથી ઓછી વધુ આયનીય લાક્ષણિકતા છે CsCl. બીજા ટોપિક લાગુ પાડી શકો, બીજા લાગુ પાડી શકો છો. દાખલા તરીકે ચાલો દ્રાવ્યતા, બરાબર. પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે કોની? આમાં તો કે NaCl. અથવા તો ઓર્ડર તમારે લેવો હોય તો લઈ શકાય. સહસંયોજક લાક્ષણિકતા આ તરફ જતા શું થાય છે? વધે. મિત્રો, સહસંયોજક લાક્ષણિકતા વધે, દ્રાવ્યતા ઘટે. આ તરફ જતા દ્રાવ્યતા ઘટવા, બરાબર. આ કે ના? આ તો બધા રંગ વિહીન છે, પણ કદાચ અહીંયા કોઈ I માઇનસ આયન હોત અને રંગ દર્શાવતો હોત તો રંગની તીવ્રતા વધતી જાય. ધ્રુવીયકરણ વધે એમ રંગની તીવ્રતા વધતી જાય, બરાબર. જેટલું પોલરાઇઝેશન ઋણ આયનનું થાય તો રંગ દર્શાવશે. મોનો એટોમિક નાના કદના છે તો ધ્યાન રાખજો, જેમ આ તરફ આવશો એમ જોવો જઈ આયનીય લાક્ષણિકતા વધતી ગઈ, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ વધશે, કેમકે મોનો એટોમિક છે. પોલી એટોમિક હોત તો એનાથી ઊંધું થઈ જાય, ત્યાં તમારે લેટાઇસ, એન્થાલ્પી અને એ ગણવું પડે, બરાબર. હા, ઉષ્મીય સ્થાયિતા આના માટે આપણે મોનો એટોમિક માટે નહીં લઈએ, બહુપરમાણુય આયનો માટે લેશું, બરાબર. તો આટલા પોઈન્ટ છે એના માટે, બરાબર. સહસંયોજક લાક્ષણિકતા પછી તમે એનો એક એપ્લિકેશન કરી શકો છો મિત્રો, રંગ માટે. શેના માટે? રંગ માટે. એના માટે એક એક્ઝામ્પલ આપીએ. નંબર 2, હજી દ્રાવ્યતાનું એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકીએ આપણે, ધ્યાન રાખજો. દ્રાવ્યતાનું હજી એક એક્ઝામ્પલ લઈએ, ત્રીજું એક્ઝામ્પલ ધ્યાન રાખજો. માની લો કે મારી પાસે NaCl છે અને AgCl છે. કોની પાણીમાં દ્રાવ્યતા વધારે? આ પણ Na પ્લસ, Ag પ્લસ, Cl માઇનસ, Cl માઇનસ. તો ધન આયનનો વીજભાર સરખો છે, ઋણ આયનનો વીજભાર સરખો છે. આમ તો મેઇન પરિબળ ધ્યાન રાખજો, ફર્સ્ટ પ્રાયોરિટી તો આપણે વીજભારને જ આપીશું, બરાબર. ઓકે, ધન આયન ઋણ આયનનો વીજભાર વધશે ને એમ સહસંયોજક લાક્ષણિકતા વધશે, પછી આપણે સાઈઝને આપશું, બરાબર. પણ ધન આયનોની સરખામણી કરતા હો તો સાઈઝ સમાન હોય, વીજભાર સમાન હોય. ધ્યાન રાખજો, કોને ધ્યાનમાં લેશો ખબર?
યસ, આભાસી નિષ્ક્રિય વાયુ અસર. અહીં આગળ સાઇઝ લગભગ કમ્પેરેબલ છે, વિષભાર સમાન છે. પણ આની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર, આની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન કોર, હે ને 36, પછી 4d10 46, આ થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયું Ag+ ની ઇલેક્ટ્રોન રચના. તો પોલરાઇઝેશન પાવર કોનો વધારે? તો બહુ સીધી વાત, પોલરાઇઝેશન પાવર વધી જાય. પોલરાઇઝેશન પાવર વધી જાય, બાજુમાં પડેલા ઋણ આયનનું પોલરાઇઝેશન વધે. બરાબર. તો હું અહીંયા આગળ એવું કહી શકું કે સહસંયોજક લાક્ષણિકતા AgCl ની વધારે NaCl કરતા. બીજા વાપરી શકો દ્રાવ્યતા પાણીમાં, ચાલો તો NaCl ની આયનીય લાક્ષણિકતા વધારે. આ તરફ જવાથી સહસંયોજક લાક્ષણિકતા વધે. સહસંયોજક લાક્ષણિકતા વધે તો પાણીમાં દ્રાવ્યતા ઘટે. પાણીમાં દ્રાવ્યતા ઘટે. બરાબર. ઓકે, હજી એક એક્ઝામ્પલ નહીં, પણ હવે આપણે પ્રકાર બદલી નાખીએ. ચાલો, રંગ પ્રબળતા. રંગ પ્રબળતા, બરાબર. એક એક્ઝામ્પલ વડે સમજીએ. માની લો કે મારી પાસે AgF છે, AgCl છે, AgBr છે અને AgI છે. તમને ખબર છે Ag+ આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના, એટલે એનો પોલરાઇઝેશન પાવર સારો છે. પણ બાજુ ઋણ આયન બદલતો ગયો છું. F- કરતા Cl- કરતા Br- કરતા I- નું કદ વધે છે. ચાર્જ તો બધામાં સરખો જ છે -1. કદ વધે તો એનું ધ્રુવીયકરણ, પોલરાઇઝેશન વધે, ધ્રુવીયકરણ વધે. બરાબર. તો આ તરફ જવાથી ઋણ આયનનું કદ વધે છે. ઋણ આયન કદ શું થાય છે? વધે છે. ઋણ આયનનું કદ વધે તો ધ્રુવીયકરણ ક્ષમતા તો સરખી જ Ag+ ની બધામાં, પણ ધ્રુવીયકરણ ક્ષમતા, ધ્રુવીય પોલરાઇઝેશન પાવર છે એ કોનો? Ag+ નો સરખો છે, પણ ધ્રુવીયકરણ ક્ષમતાની જો વાત કરીએ આપણે તો એ વધતી છે. એટલે ધ્રુવીયકરણ વધે, ધ્રુવીયકરણ વધે આ તરફ જવાથી. મિત્રો, ધ્રુવીયકરણ વધે તો સહસંયોજક લાક્ષણિકતા વધે. એનો મતલબ એ થયો કે F- કરતા Cl- કરતા Br- કરતા I- નું ધ્રુવીયકરણ વધ્યું, પોલરાઇઝેશન વધ્યું. અને મિત્રો, પોલરાઇઝેશન જેટલું વધશે, જેટલો સહસંયોજક લાક્ષણિકતા વધશે, એટલી મિત્રો એના રંગની તીવ્રતા વધતી જવાની. માની લો કે AgF છે એ રંગવિહીન છે, આ રંગવિહીન છે, તો આ થોડો સફેદ દેખાશે, આ થોડો આછો પીળો દેખાશે, તો આ બિલકુલ પીળો દેખાશે. સફેદ માંથી આછો પીળો માંથી પીળો થઈ ગયો. એવું સલ્ફાઇડમાં પણ છે, ધ્યાન રાખજો. એવું સલ્ફાઇડમાં પણ છે. બરાબર ને? તો ધન આયન એવું હોય કે એનો પોલરાઇઝેશન પાવર સારો હોય, પણ એની સામે ઋણ આયન છે વધુ ધ્રુવીયકરણ ક્ષમતા વાળો બનતો જાય તો રંગની તીવ્રતા વધતી જાય. બરાબર. તો કેટલાકમાં આ સહસંયોજક લાક્ષણિકતા જેટલી વધુ ડેવલપ થાય એટલી એની રંગની પ્રબળતા વધતી જશે. કેમ કે ઋણ આયન જેટલો ધ્રુવીયકરણ પામે ને વધુ, એટલું ધ્યાન રાખજો એના ઉપર પ્રકાશ પડે. શું થાય? પ્રકાશ પડે તો એ ઋણ આયનના ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એ વધારે, ટૂંકમાં શું કહી શકાય, ઉત્તેજિત અવસ્થા અને ભૂમિ અવસ્થા ધારણ કરી શકે. એટલે આપાત પ્રકાશનું શોષણ અને ઉત્સર્જનની ઘટના ત્યાં જોવા મળે, અને એના કારણે આપણને રંગ જોવા મળે. બરાબર ને? ખાસ કરીને કેટલાક સિલ્વરના સલ્ફાઇડ છે રંગીન છે. બરાબર. કેટલીક ધાતુઓના સલ્ફાઇડ છે રંગીન છે. બરાબર ને? દાખલા તરીકે હું તમને એમ કહું કે આટલા પદાર્થો છે એમાંથી રંગીન કોણ હોઈ શકે? દાખલા તરીકે ધ્યાનથી જોજો. બરાબર. હું એક લઉં છું HGS, CDS, ધ્યાન રાખજો, સલ્ફાઇડ મોટો ઋણ આયન, અને ધ્યાન રાખજો Hg+2, Cd+2, D10 રચનાવાળા. બરાબર ને? પછી એક હું લઉં છું, માનો કે લઉં છું
Na2S બરાબર. હજી હું લઉં છું કદાચ Ag2S બરાબર ને. હજી એક લઈ લઉં છું હું MgS. તો રંગીન કેટલા હોઈ શકે ધ્યાન રાખજો. તો આ તો બધા સલ્ફાઇડ જ છે, પણ Na+1 નિયોન કોર પોલરાઇઝેશન પાવર ઓછો, ઋણ આયનનું પોલરાઇઝેશન ઓછું કરી શકે, રંગીન ન હોઈ શકે. MgS નિયોન કોર એટલે +2 છે, પણ પોલરાઇઝેશન પાવર ઓછો, રંગવિહીન હોઈ શકે. પણ હા Hg+ સલ્ફાઇડ આયન મોટો અને Hg+2 છે, Cd+2 છે, Ag+ છે, D10 રચના વાળા છે, સલ્ફાઇડ આયનનું ધ્રુવીયકરણ વધારે કરે બરાબર ને. તો ભલે આછો તો આછો પણ રંગ આપી શકે બરાબર. કેટલીક ધાતુના સલ્ફાઇડ અને ઓક્સાઇડ રંગીન હોવા પાછળનું કારણ આ છે. એનામાં સહસંયોજક લાક્ષણિકતા વધારે ડેવલપ થઈ છે અને એના કારણે એ રંગીન દેખાય બરાબર. સવાલ એક વખત પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો. તો એના માટે ધ્યાન રાખજો, D10 રચના વાળા આભાસી નિષ્ક્રિય વાયુ રચના વાળા ધાતુના સલ્ફાઇડ હોય, આયોડાઇડ હોય, બ્રોમાઇડ હોય બરાબર બરાબર. સામે ઋણાયન મોટો હોવો જોઈએ, ધ્યાન રાખજો. તો એ રંગીન થઈ શકે, ધ્યાન રાખજો. ઓકે. અથવા તો ધન આયનનો ચાર્જ બહુ વધારે પડતો મોટો લઈ લો, ઋણાયન સામે મોટો લો, તો રંગીન હોઈ શકે બરાબર છે. એના પછી મિત્રો આપણે જોવું છે ઉષ્મીય સ્થાયીતા બરાબર. રંગ પ્રબળતા આવી ગઈ બરાબર, સહસંયોજક લાક્ષણિકતા આવી ગઈ, દ્રાવ્યતા તો આપણે સાથે સમજતા જઈએ છીએ બરાબર. ઉષ્મીય સ્થાયીતાની વાત કરીએ આપણે. ઉષ્મીય સ્થાયીતા, થર્મલ સ્ટેબિલિટી. જેટલી સહસંયોજક લાક્ષણિકતા વધે, ધ્રુવીયકરણ વધે, એટલી ઉષ્મીય સ્થાયીતા ઘટે. કઈ રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગુ છું. ઉષ્મીય સ્થાયીતા થર્મલ સ્ટેબિલિટી બરાબર. માની લો કે હું એક એક્ઝામ્પલ લઉં છું, Li2CO3 ઋણાયન મોટો જ લેશો, બહુ પરમાણ્વીય ઋણાયન હોય ને એ ઉષ્મીય વિઘટન પામે. પછી એક લઉં છું Na2CO3, પછી એક લઉં છું K2CO3 બરાબર. હજી એક લઉં તો Rb2CO3. ધન આયન તો બધામાં કોમન છે, સોરી ઋણાયન તો બધામાં કોમન છે. કાર્બોનેટ -2, કાર્બોનેટ -2, કાર્બોનેટ -2, કાર્બોનેટ -2 બરાબર. આ કાર્બોનેટ સાઈઝમાં થોડો મોટો હશે મિત્રો, ધ્યાન રાખજો. કાર્બન ડબલ બોન્ડ O, સોરી કાર્બન O માઇનસ ડબલ બોન્ડ O આમ હશે. અને એનું ઇલેક્ટ્રોન ક્લાઉડ પણ સારું એવું મોટું છે, મોટો ઋણાયન છે. પણ એની બાજુમાં બરાબર બાજુમાં એક્ઝેક્ટ એકદમ નાનો એવો Li+ હોય તો એકદમ નાનો એવો, તો ધ્યાન રાખજો મોટો ઋણાયન છે એટલે વિકૃતિકરણ વધારે થયું છે. ધ્રુવીયકરણ વધારે, ધન આયન ખૂબ જ નાનું, વધુ પોલરાઇઝેશન કરે. તો આને જ્યારે તમે ગરમ કરો, જેટલું વધારે પોલરાઇઝેશન થાય એટલે હવે તમે ઉષ્મીય સ્થાયીતા જોવો, એટલે ગરમ કરતા જાઓ એટલે ધન આયન ને ઋણ આયન છૂટા પડીને ગલન પામવા જોઈએ. એના બદલે શું થાય ખબર? આ ઋણ આયન તૂટી જાય. અહીંયાથી ધ્યાન રાખજો, ધન આયન અને ઋણ આયન વચ્ચેનું આયનીય જોડાણ તૂટવું જોઈએ. એના કરતા શું થાય, પહેલા ઋણ આયન તૂટી જાય. એકાદો ઓક્સિજન અને એકાદા ઓક્સિજન નું ક્લાઉડ કોની પાસે જતું રહે? લિથિયમ પાસે. બાકી શું? CO2 સ્વરૂપે દૂર થઈ જાય બરાબર. Li2O વત્તા CO2. કેમ આવું થયું? કેમ કે ધન આયનની ધ્રુવીયકરણ શક્તિ વધી. આ તરફ જવાથી પોઝિટિવ આયન છે એની ધ્રુવીયકરણ શક્તિ ઘટવાની, પોલરાઇઝેશન પાવર છે એ ઘટે. પોલરાઇઝેશન પાવર ઘટે તો ઋણ આયનનું ધ્રુવીયકરણ ઘટે. ધ્રુવીયકરણ ઘટે તો ઋણ આયન સ્ટેબલ બને બરાબર. ઋણ આયન સ્થાયીતા વધે.
સ્થાયીતા વધે તો ધ્યાન રાખજો, જો આની સ્થાયીતા ન વધી હોત તો હવે શું થાય ખબર, Li2O વત્તા CO2, કાર્બોનેટ આયન તૂટી જાય, બરાબર. પણ અહીંયા તો ઋણ આયનની સ્થાયીતા વધે છે, એટલે સરળતાથી તૂટવાનો નથી, તો થર્મલ સ્ટેબિલિટી વધે, થર્મલ સ્ટેબિલિટી વધે. તમને એમ કે ભાઈ આમાંથી સૌથી વધારે થર્મલ સ્ટેબિલિટી કોની વધારે, તો ધ્યાન રાખજો થર્મલ સ્ટેબિલિટીનો ઓર્ડર આમ આવશે. અને તમે ઓછા તાપમાને ગરમ કરો તો Li2O વત્તા CO2. જેમ આ તરફ જાવ એમ એનું વિઘટન તમારે માનો કે આનું K2O વત્તા CO2 માં વિઘટન કરો, બહુ ઊંચું તાપમાન લઈ જવું પડશે, કેમ કે ઋણ આયનનું પોલરાઇઝેશન જ ઓછું થયું છે. એટલે કે વિકૃતિકરણ જેટલો એ વધારે પામશે, ધ્રુવીયકરણ ઘટે એટલી ધ્યાન રાખજો ઋણ આયનની સ્થાયીતા વધે, એટલું વધારે ઊંચું તાપમાન સહન કરી શકે. આવા બહુ પરમાણુય ઋણ આયનો તમે ગરમ કરો ત્યાં તૂટી જાય, કેમ કે બાજુમાં કોણ હશે, ધન આયન, એને ધ્રુવીયકરણ કર્યું છે. જેટલું ધ્રુવીયકરણ વધારે થાય એટલો જલ્દી તૂટે, એટલે થર્મલ સ્ટેબિલિટી ઘટે, એટલી થર્મલ સ્ટેબિલિટી ઘટે. આ તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે મારી પાસે થર્મલ સ્ટેબિલિટીની જ આપણે વાત કરીએ છીએ. કાર્બોનેટની આપણે વાત કરીએ, બરાબર ને. માની લો કે હું નાઇટ્રેટ લઉં, ચાલો શું લઉં, નાઇટ્રેટ લઉં, બરાબર ને. માની લો કે હું બીજા સમૂહના નાઇટ્રેટ લઉં છું, BeNO3 ટ્વાઇસ અને MgNO3 ટ્વાઇસ, CaNO3 ટ્વાઇસ, હજી આગળ લઈ શકો તમે NO3 ટ્વાઇસ, બરાબર. આવા છે તો તમને ખબર છે નાઇટ્રેટ તો કોમન, NO3 માઇનસ, હા અહીંયા Be2 પ્લસ, Mg2 પ્લસ, Ca2 પ્લસ. અહીંયા નાઇટ્રેટ છે એટલે ધ્યાન રાખજો NO3 માઇનસ હશે, એટલે ધ્યાન રાખજો નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ O સવર્ગ O, અહીંયા આગળ O માઇનસ, આમ હશે. જેટલો બચ્ચું ધન આયન, જેટલો એનો વીજભાર વધારે એટલે આ નાઇટ્રેટ આયનનું ઇલેક્ટ્રોન ક્લાઉડ વધારે ધ્રુવીયકરણ પામે. હવે તમે ગરમ કરો તો ધન આયન ઋણ આયન અહીંયાથી છૂટા પડવા જોઈએ, અહીંયાથી, એના બદલે અહીંયા તૂટી જાય. ઓક્સિજન કોણ લઈ જાય, હા NO2 વાયુ છૂટો પડી જાય, એટલે આપણને શું મળશે ખબર, અહીંયા આગળ માનો કે બેરિલિયમ હોય તો BeO મળે, અને વત્તા હું છૂટું પડે NO2, બરાબર. હું છૂટું આપણને મળવાનું BeO અને વત્તા NO2. કદાચ અહીંયા લિથિયમ લીધો હોય તો Li2O અને વત્તા અહીંયા શું મળે આપણને NO2 વત્તા O2 પણ મળે, O2 મળી શકે છે. વાયુ કયો છૂટું પડવાનું, NO2. તો તમને અહીંયા ખબર છે કે આ તરફ જવાથી ધન આયનનો પોલરાઇઝેશન પાવર વધે, પોલરાઇઝેશન પાવર વધે તો ધ્રુવીયકરણ વધે. મિત્રો ધ્રુવીયકરણ વધે તો ઉષ્મીય સ્થાયીતા ઘટે, થર્મલ સ્ટેબિલિટી ઘટે. થર્મલ સ્ટેબિલિટી TS લખું છું, ધ્યાન રાખજો, થર્મલ સ્ટેબિલિટી ઘટે. સોરી, પોલરાઇઝેશન પાવર ઘટ્યો તો ધ્રુવીયકરણ ઘટે, ધ્રુવીયકરણ ઘટે તો થર્મલ સ્ટેબિલિટી વધે. ફૂલ કરી નાખે તમે, બરાબર. ઓકે હા. પણ ધ્યાન રાખજો એકદમ સાદા એક પરમાણુય આયનો હોય તો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ધ્રુવીયકરણ વધવાથી વધશે. બહુ પરમાણુય આયનો હોય તો ધ્યાન રાખજો ધ્રુવીયકરણ વધવાથી મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઘટશે, બરાબર. તો આટલા ફઝાનના નિયમના ઉપયોગો છે મિત્રો, આટલા ફઝાનના નિયમના ઉપયોગો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વની હાઇડ્રોજન બંધ અને એના એપ્લિકેશનની વાત કરવાના છીએ. અહીં આગળ મિત્રો આપણે અટકી જઈએ છીએ.